માનનીય અધ્યક્ષશ્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂપિયા 20,100 કરોડની જોગવાઈ. સર્વે સંતુ નિરામયાની ભાવના સાથે અમારી સરકાર લોકોની તંદુરસ્તી અને ગુણવત્તાસભર જીવન માટે કટિબદ્ધ છે. અમારી સરકારે આરોગ્ય ક્ષેત્રે માળખાકીય સગવડો સુદૃઢ કરવા ઉપર ભાર મૂકેલ છે. માતૃ અને બાળ કલ્યાણ ઉપર આગામી વર્ષના બજેટમાં વધુ ભાર મૂકી તેમના આરોગ્ય અને પોષણ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવેલ છે. વિવિધ યોજનાઓ દ્વારા ગુજરાતના લોકોના આરોગ્ય અને સુખાકારીમાં વૃદ્ધિ કરવા ચાલુ વર્ષના 15,181 કરોડના બજેટમાં 32.40%નો નોંધપાત્ર વધારો કર્યા. આગામી વર્ષ માટે રૂપિયા 20,100 કરોડની જોગવાઈ આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે સૂચવું છું. માન્ય અધ્યક્ષશ્રી, મેડિકલ કોલેજો અને હોસ્પિટલો સાથે ત્રિસ્તરીય આરોગ્ય વ્યવસ્થા અંતર્ગત તમામ આરોગ્ય કેન્દ્રમાં બાંધકામ માટે અને સાધનો સહિત સુવિધાઓ સુદૃઢ કરવા માટે રૂપિયા 2308 કરોડની જોગવાઈ. માન્ય અધ્યક્ષશ્રી, આરોગ્ય સુવિધાઓના સુદૃઢીકરણ તેમજ બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેઠળ રૂપિયા 4,200 કરોડના ખર્ચે શરૂ કરેલ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત 350 કરોડની જોગવાઈ. માન્ય અધ્યક્ષશ્રી, એમ્બ્યુલન્સની સુવિધા વધુ સુદૃઢ બનાવવા માટે 108 ઇમરજન્સી સેવા હેઠળ 319 નવી એમ્બ્યુલન્સ માટે રૂપિયા 76 કરોડની જોગવાઈ. માન્ય અધ્યક્ષશ્રી, UN મહેતા હાર્ટ હોસ્પિટલ અને કિડની હોસ્પિટલ માટે તબીબી સાધનો ખરીદવા અને માળખાકીય સગવડ માટે રૂપિયા 60 કરોડની જોગવાઈ. માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થાય તે હેતુસર હાઈ રિસ્ક ધરાવતી સગર્ભા મહિલાઓની સંસ્થાકીય પ્રસૂતિ કરાવવા અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે નવી સારવાર આપવા તેઓને રૂપિયા 15,000 તથા આશા બહેનોને રૂપિયા 3,000ની પ્રસૂતિ દીઠ પ્રોત્સાહન આપવા અંગેની આ નવી યોજના દાખલ કરવાનું સરકારે નક્કી કર્યું છે, જેના માટે 53 કરોડની જોગવાઈ. ગાંધીનગર, રાજકોટ અને સુરત ખાતે સઘન કાર્ડિયક સારવાર મળી રહે તે માટે UN મહેતા ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના સહયોગથી કાર્ડિયક ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કરવા માટે રૂપિયા 40 કરોડની જોગવાઈ. મેડિસિટી અમદાવાદ ખાતે ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ અને પેરાપ્લેજિયા હોસ્પિટલના વિસ્તૃતિકરણ અને મૂક બધિર દિવ્યાંગો માટે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપવા માટે રૂપિયા 10 કરોડની જોગવાઈ. અમદાવાદ જિલ્લાના બાવળા નજીક તથા સુરત જિલ્લાના કામરેજ નજીક 300 બેડની જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવવા માટે સરકારે નિર્ણય કરેલ છે, જેના માટે આગામી વર્ષે રૂપિયા 10 કરોડની જોગવાઈ. મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 6,885 કરોડની જોગવાઈ. મહિલાઓને આર્થિક ઉત્કર્ષ અને સામાજિક સુરક્ષાનું વાતાવરણ પૂરું પાડવા માટે સરકારે મક્કમતાથી આગળ વધી રહી છે. મહિલાઓ અને બાળકોના પોષણ સુદૃઢ કરવા અને આંગણવાડીને ભૌતિક અને ડિજિટલ માળખામાં વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા 2,363 કરોડની જોગવાઈ. પૂરક પોષણ યોજના અંતર્ગત 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો તથા ભોજન તથા બાળકો, કિશોરી અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રેશન પૂરું પાડવા રૂપિયા 878 કરોડની જોગવાઈ. પૂર્ણા યોજના હેઠળ કિશોરોને વિતરણ કરવામાં આવતા ટેક હોમ રેશન માટે રૂપિયા 344 કરોડની જોગવાઈ. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાને 1,000 દિવસ સુધી પ્રતિમાસ પ્રતિ લાભાર્થી 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લીટર ખાદ્ય તેલ આપવામાં આવે છે, જેના માટે રૂપિયા 322 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, પોષણ સુધાર યોજના હેઠળ 106 આદિજાતિ ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને ગરમ ભોજન આપવા માટે રૂપિયા 129 કરોડની જોગવાઈ. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ 2711 કરોડની જોગવાઈ. પાત્રતા ધરાવતા કુટુંબોને અન્ન સલામતી સાથે પોષણક્ષમ આહાર મળી રહે તે માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાહત દરે અનાજ અને અન્ય આવશ્યક ખાદ્ય સામગ્રી આપવામાં આવે છે.
NFSA રેશન કાર્ડ ધારકોને પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર પૂરા પાડવા તુવર દાળ અને ચણાના વિતરણ માટે રૂપિયા 767 કરોડની જોગવાઈ. નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ અગ્રતા ધરાવતા અંદાજે 72 લાખ કુટુંબોને હેઠળ આવડી અનાજ પૂરું પાડવા માટે રૂપિયા 675 કરોડની જોગવાઈ. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તથા રાજ્ય સરકારની PNG LPG સહાય યોજનાના અંદાજે 38 લાખથી વધુ લાભાર્થીઓને ઘરગથ્થુ વપરાશ માટે વર્ષમાં 2 વખત વિનામૂલ્યે ગેસ સિલિન્ડર રિફિલિંગ કરી આપવા માટે રૂપિયા 500 કરોડની જોગવાઈ. NFSA લાભાર્થી કુટુંબોને ખાદ્ય તેલ રાહત દરે આપવા માટે રૂપિયા 160 કરોડની